નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીસ્કૂલ એસોસિએશન જે મેનેજમેન્ટ છે એના તરફથી આપ સૌને એક રિક્વેસ્ટ કરવા આવેલી છું કે જ્યાં હમણાં ટીઆરપીની જે દુર્ઘટના થઈ એ પછી ઘણી બધી પ્રીસ્કૂલો બંધ કરવામાં આવી છે, સીલ મારવામાં આવેલા છે. તો એને બાબતને લઈને સૌથી પહેલાં તો અમને ગુજરાત બોર્ડ એટલે કે જે સરકારનું ગુજરાતનું બોર્ડ છે એના તરફથી પરિપત્ર બહુ પહેલાં મળેલો છે, જેમાં ઓલરેડી અમને ફેબ્રુઆરી 2025 સુધીનો સમય આપેલો છે, જેમાં અમે બીયુ છે કે કાંઈ પણ છે રેગ્યુલેટ કરવા માટેનો સમય છે. તો અમે પ્રીસ્કૂલના હરેક સંચાલકો પોતપોતાની રીતે આ રેગ્યુલેટ કરવાનાની કાર્યવાહી ચાલુ કરી દીધેલી હતી. પણ મીનવાઇલ જે આ ટીઆરપીની દુર્ઘટના બની ત્યારબાદ એવું કરવામાં આવ્યું કે અમારી સ્કૂલો સીલ કરવામાં આવી અને અમને બીયુ માંગવામાં આવ્યું, જે કોમર્શિયલ માંગવામાં આવેલું છે, એજ્યુકેશનલ માંગવામાં આવેલું છે. તો સૌપ્રથમ આપ સૌને ખાસ રિક્વેસ્ટ છે કે અમને જે 2025 સુધીનો સમય આપેલો છે, ફાયર સેફટી માટે અમે બંધાયેલા છીએ જ. અમારા આંગણે આવેલું બાળક છે, વાલી છે, સ્ટાફ મેમ્બર છે કે અમે ખુદ બધા સેફટી મેઝર્સ માટે પૂરેપૂરા તૈયાર છીએ. અમે કોઓપરેટ કરવા પણ રેડી છીએ. બધા જે કેસો એ પ્રમાણે ચાલવાના છીએ અને ચાલતા હતા પણ 2 વર્ષ પહેલાં જ્યારે કહેવામાં આવ્યું ત્યારે હરેક પ્રી સ્કૂલમાં ફાયર સેફટીના મેજર એ પ્રમાણે અમે કરેલા જ હતા, હજી પણ કરતા જ રહેશું. પણ જે સીલ કરવામાં આવેલી છે સ્કૂલો એ માટે ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ અમને સમય આપો. બીયુ જે છે એ રેસિડેન્શિયલમાં ઓલરેડી અલાઉડ છે, એમાં પ્રી સ્કૂલનો સમાવેશ નિયમો મુજબ કરેલો છે. તો એ ખાસ અમને કરવા દો, સમય આપો, અમે બધા સાથે છીએ. પણ અત્યારે જ્યારે અમારા એડમિશનનો ગોલ્ડન ટાઈમ છે કે જ્યારે ઇન્ક્વાયરીઓનો રશ છે, નાના એકમોમાં હવે બાળકો એડમિશન લેવા આવી રહ્યા છે, ત્યારે જો આવી રીતે સીલ કરેલું જ રહેશે તો અમારા નીચે જેટલા પણ કાર્ય કરે છે, જે લોકો પણ અમારે અહીંયા એમ્પ્લોયમેન્ટ મેળવે છે, એ લોકોનું શું કે અમારું શું? તો ખાસ અમને સમય આપો. અમે લોકો ફાયર સેફટી માટે અગેન હું કહું છું કે અમે છીએ જ સાથે, પણ જે બીયુ રેસિડેન્શિયલ અલાઉડ છે એ શક્ય હોય તો અમને એમાં સાથ આપો, જેથી કરીને નાના એકમો જે છે, કેમ કે પ્રી સ્કૂલ જોશો તો જનરલી મહિલાઓથી જ ચાલતી સ્કૂલ્સ છે, તો એ લોકોના રોજીરોટી ઉપર કાંઈ અસર ન પડે એના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ. અત્યારે શક્યતાઓ ક્યાંય દેખાતી નથી કે અમે પ્રી સ્કૂલો અમારા નાના એકમો ખોલી શકીએ. એટલા માટે જ અમે લોકો આપ સૌને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને સમય આપો. બાળકો ઘરે બેસીને નાના જે મગજ છે એનું શું આપ વિચારો તો 2 વર્ષ કોરોનામાં ગયા, જ્યાં એ લોકોએ ડેથ જોયેલી છે, જ્યાં એ લોકોએ ન્યૂઝમાં નેગેટિવિટી જ જોયેલી છે, અને અત્યારે પણ જે ચાલી રહ્યું છે એ બાળ માનસ ઉપર તો નેગેટિવિટી જ ફેલાવી રહ્યું છે. તો આપણે સેફટી તો પહેલાં લઈએ જ છીએ, પણ તેની સાથે બાળ માનસની થોડીક જવાબદારી લઈ લઈએ કે એને નેગેટિવિટીની બદલે આપણે ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન તરફ ફેલાવીએ. જો આ નહીં આવે તો સ્ક્રીન એડિક્શનમાં કન્વર્ટ થશે. તો અમને સહકાર આપો કે જેથી કરીને બાળકો જે ભવિષ્ય છે આપણા દેશનું, એના મગજ ઉપર ક્યાંય ખોટી નેગેટિવિટી ફેલાવી ન શકીએ. અમે પ્રી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સરકારશ્રીને કમિશનરશ્રીને એક નિવેદન આપીએ છીએ કે જે અત્યારના કમિશનર આરએમસી ઓફિસ દ્વારા જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જેમાં અનેક પ્રી સ્કૂલોને સીલ કરવામાં આવી રહી છે. રીઝન શું હોય છે? એમાં 2 રીઝન એ લોકોના હોય છે કે એક કાં તો બીયુ એજ્યુકેશન હોવું જોઈએ, કોમર્શિયલ હોવું જોઈએ, કાં તો અને બીજું ફાયરના એનઓસી હોવા જોઈએ. અત્યારના જે ટીઆરપી ઇન્સિડન્ટ થયો પછી જે એ લોકો બીયુ અને જે ફાયર ઉપર એ લોકો ફોકસ કરે છે, તો બીયુ રેસિડેન્શિયલમાં હોય એનું રીઝન એ છે કે જીડીસીઆરના નિયમ મુજબ પ્રી સ્કૂલ છે એનો સમાવેશ રેસિડેન્શિયલમાં જ થાય છે. તો તમે બીયુને શું કામ એજ્યુકેશન કે કોમર્શિયલમાં માગો છો? બરાબર, બીયુનો રેસિડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં તમે કન્વર્ટ કરશો તો એનાથી એનો સેફટી, જ્યારે આપણે સેફટી જ અત્યારના જોવાની છે, તો સેફટી કંઈ ચેન્જ નહીં થઈ જાય કે બીયુ રેસિડેન્શિયલમાં જશે ને ત્યાંથી કોમર્શિયલમાં કે એજ્યુકેશનમાં કન્વર્ટ કરશો તો એ પ્રીમાઇસી સેફ નથી થઈ જવાનું. બરાબર, તો આપણે એક સેફટી ઉપર વધારે ફોકસ આપીએ, ના કે કાગળ ઉપર બીયુ ખાલી રેસિડેન્શિયલ છે કે એજ્યુકેશન લખેલું છે એના ઉપર ફોકસ આપીએ. બીજું કહેવાનું એ છે કે ફાયર માટે અમે અમારા એસોસિએશનમાં બધાને જ કહી દીધું છે કે ફાયરને રિલેટેડ જે કાંઈ પણ ઇક્વિપમેન્ટ જોઈએ, જે કાંઈ પણ એક્સટિંગ્વિશર જોઈએ, એ બધું લગાવવું જરૂરી છે અને આપણે બધાએ કરવું પડશે.
એના માટે એનઓસી જેની પાસે નહોતું એનઓસી માટે એ બધા એપ્લાય કરેલું છે અને જેની પાસે એનઓસી હતું એ બધા એકમો ચાલે છે. પણ અમારો મેઇન પ્રશ્ન એક જ છે કે બીયુને જીડીસીઆરમાં જો રેસિડેન્શિયલમાં ચલાવવામાં આવ્યું છે તો અત્યારના આરએમસી ડ્રાઈવ પ્રમાણે બીયુને રેસિડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં શું કામ માગો છો? બરાબર, એના લીધે તમે પ્રી સ્કૂલને સીલ કરી દો છો અને એ એક કાગળ ઉપર જ ખાલી નામ ચેન્જ થાય છે. એનાથી પ્રીમાઇસી સેફ થતું હોય તો પણ અમે માની લઈએ. અને જો બીયુને અમારે રેસિડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં કે કોમર્શિયલમાં કરવું પડશે તો એ મોટાભાગની પ્રી સ્કૂલ નહીં કરી શકે. એનાથી અમારે પ્રી સ્કૂલ મોટાભાગની પ્રી સ્કૂલે એ બંધ જ કરવાનો વારો આવશે. બીજો એ છે કે આ જ્યારે પરિપત્ર આવ્યો હતો અમારે ગુજરાત સરકારનો જે ફેબ્રુઆરી 2025 સુધીમાં અમારે ફૂલફિલ કરવાનો હતો, એ પરિપત્ર આવ્યો એની અમે ઓલરેડી એ પરિપત્ર અમે જોયું, એમાં રજિસ્ટ્રેશનના જે બી નોર્મ્સ હતા એના માટે અમે કમિશનર સાહેબ આરએમસીમાં, કલેક્ટર સાહેબ, ડીઓ સાહેબને ઓલરેડી 9/4/2024 રજૂઆત કરેલી હતી કે આ પ્રશ્નો ઉપર અમારે ઓલરેડી પ્રોબ્લેમ છે. એના પછી આ ટીઆરપી અગ્નિકાંડ થયો હતો અને એ પછી અગેન આ જે કમિશનર આરએમસી ઓફિસ દ્વારા જે પણ ડ્રાઈવ ચલાવવામાં આવી છે એ થોડીક અમને અયોગ્ય લાગે છે. આના ઉપર વિચારવું જોઈએ, કારણ કે બહુ નાના એકમો છે. તમે ખાલી કાગળ ઉપર એક શબ્દ ફેરવવામાં જો આવું કરશો તો મહિલાઓ કેટલી બધી ક્યાં જશે? આર્કિટેક્ટ પાસે જશે, કોર્પોરેશનમાં ધક્કા ખાશે, કેટલું કરશે? એટલે થોડુંક એ વિચારો, નાના એકમોને બચાવવા માટે થોડીક મુહિમ કરવી જરૂરી છે.